આજે ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં વહેલી સવારે 254 TSAની બઢતી સાથે બદલી કર્યા બાદ બપોરે રાજ્યભરના 518 પોલીસ ઇન્સ્પેક્ટરની એક સાથે બદલીના આદેશ છૂટતા પોલીસ વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે આ મેગા ટ્રાન્સફર કરવામાં આવી છે, જેમાં 254 જેટલા પીઆઈને એક સાથે પોસ્ટિંગ આપ્યા બાદ 3 વર્ષથી વધુ સમય સુધી એક જ પોલીસ સ્ટેશન અને શહેર કે જિલ્લામાં ફરજ બજાવનારા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં નિવૃત્ત પીઆઈએ પત્ની, દીકરા અને સારીના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. એસઆરપીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જયંતિભાઈ પરમાર વર્ષ 2020માં નિવૃત્ત થયા હતા. ત્યારે જયંતિભાઈને ઘરમાં પત્ની, દીકરો તેમજ સારી સરખી રીતે રાખતા ન હતા. આ ત્રણેય લોકો જયંતિભાઈને માનસિક રીતે ટોર્ચર કરી જમવાનું પણ આપતા ન હતા. ત્યારે આખરે કંટાળીને જયંતિભાઈએ ચાંદલોડિયામાં બોલેરો પિકઅપ ડાલામાં બેસીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સોલા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદ શહેરમાં રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા પ્રેમ દરવાજા સરયુ મંદિરથી પ્રસ્થાન થઈ હતી, જેમાં 7 અખાડા, 15 ટ્રેક્ટર, 12 ઊંટ લારી અને ટેબલો જોડાયા હતા. બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક શ્રી કિશનજી પ્રજાપત અને ક્ષેત્રીય મંત્રી શ્રી અશ્વિનના હસ્તે આ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારે આ શોભાયાત્રામાં યુસીસી કાયદાનો સંદેશ આપતો ટેબલો પણ રાખવામાં આવ્યો છે. આ શોભાયાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.